દીકરીઓ, આપણે યુનિટ કન્ટિન્યુ કરીએ. ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર આ વાઇલ. મમ્મી ચિત્તા છે એ થોડીવાર પછી પાછી ફરી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેણીને તેના બચ્ચા મળ્યા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણી આસપાસ બધે જોવા લાગી. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. સૌથી પહેલાં તો તે આજુબાજુ જોવા લાગી, ખૂબ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. વાઇલ્ડલી એટલે જંગલિયત ભરી રીતે, જમ્પ્ડ એટલે કૂદકા મારવા લાગી. શી સ્નીફડ ઓલ અરાઉન્ડ. સ્નીફ એટલે સૂંઘવું, આપણે સ્મેલ કરીએ એમ કહીએ છીએ એ રીતે. તેણી સ્નીફડ ઓલ અરાઉન્ડ, તેની આજુબાજુ સૂંઘવા લાગી. દીકરીઓ, તમને ખબર છે આપણે નાક વડે જેમ સૂંઘીને અનુમાન લગાવીએ છીએ કે શું વાનગી બની રહી છે, કેવી સુગંધ આવી રહી છે, કેવી દુર્ગંધ આવી રહી છે, એ જ રીતે પ્રાણીઓ છે એ પોતાના બચ્ચાની ભાળ મેળવવા માટે, એને શોધવા માટે સૂંઘે છે, જમીન સૂંઘે છે. તમને ખ્યાલ હોય તો ક્યાંય પણ ચોરી થાય તો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સ્નીફર ડોગ આવે છે. સ્નીફર એટલે સૂંઘનાર, ડોગ એટલે કૂતરો. સૂંઘીને ચોર કઈ દિશામાં ગયો છે તેના પગલાંની સુગંધ ઉભરથી એ પોલીસને લઈ જાય છે એ બાજુ, અને એ રીતે ચોરને પકડવામાં મદદ કરે છે. એટલે શી સ્નીફડ ઓલ અરાઉન્ડ એટલે મમ્મી ચિત્તો છે આજુબાજુ બધે સૂંઘવા લાગી. બટ એલાશ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ અરે રે, એલાસ એ નિરાશાવાચક શબ્દ છે. અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેણીને તેના વહાલા બચ્ચા છે એ કુડ નોટ ફાઇન્ડ એટલે મળી શક્યા નહીં. એટ લાસ્ટ છેવટે શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેવટે તેણી દુઃખી બની ગઈ અને રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તેણી રડવા લાગી, ખૂબ રડવા લાગી, આખી રાત તેણી રડી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજે દિવસે સાંજ સુધી તેણી ખૂબ રડી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેઇન્સ ડાઉન હર ચીક્સ. તેણી એટલું બધું રડી જ્યાં સુધી તેના આંસુઓને લીધે તેણીના ગાલ ઉપર, ચીક્સ એટલે ગાલ, સ્ટેન્સ એટલે ડાઘ, ડાઘ એટલે ઘાટા, તેણીના ગાલ ઉપર ઘાટા ડાઘ થઈ ગયા ત્યાં સુધી તેણી રડી, ખૂબ રડી. શી વોઝ સ્ટીલ વીપિંગ. હજુ પણ તેણી રડી રહી હતી. જુઓ દીકરીઓ, ક્રાય એટલે રડવું, વીપ એટલે રડવું, સમાનાર્થી શબ્દો છે આ બંને. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. રાતના મમ્મી ચિત્તા એટલું મોટેથી રડતી હતી કે સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન. તેણીનો અવાજ છે એક ડાયા માણસ દ્વારા સંભળાયો. લિવિંગ ઇન ધ વિલેજ કે જે ગામડામાં રહેતો હતો. રાતના સમયે મમ્મી ચિત્તા પોતાના બચ્ચા, પોતાના બંને બાળક વિના એટલી બધી દુઃખી હતી, એટલે એને ખૂબ રડવું આવતું હતું. એટલે મોટેથી રડતી હતી કે બાજુના ગામમાં એક ડાયો માણસ રહેતો હતો. એણે આ અવાજ સાંભળ્યો કે ક્યાંક માદા ચિત્તો છે એ રડી રહ્યો છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. ઘરડા માણસને ખબર પડી ગઈ. હેપન્ડ શું થયું છે, સમજી ગયો. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અન્ડરસ્ટુડ એટલે સમજી ગયો કે શું બન્યું છે. હી ઇમિડિયેટલી ટુક ઈ સ્ટ્રોંગ ક્લબ. તેણે તાત્કાલિક, ઇમિડિયેટલી એટલે તાત્કાલિક, તેણે તેનો મજબૂત દાંડો લીધો. ક્લબ એટલે દાંડો, લાકડાનો દાંડો એણે એ લીધો. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. અને તેની ઝૂંપડીમાંથી તે બહાર આવ્યો. ધીઝ ઓલ્ડ મેન શાન્નો વોઝ વેરી વાઇઝ. આ ઘરડો માણસ શાન્નો ઘણો ડાયો હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને ચાહતો હતો અને તેના વિશે બધું જ જાણતો હતો. વેન શાન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. જ્યારે શાન્નોએ છુપાવાયેલા બચ્ચાને શોધી લીધા. દીકરીઓ, ફાઇન્ડનું ભૂતકાળ ફાઉન્ડ. ફાઇન્ડ એટલે શોધવું, ફાઉન્ડ એટલે શોધ્યા, હિડન એટલે
એડી દ્વારા છુપાવેલા એ બચ્ચાને શાનોએ જ્યારે શોધી લીધા, હી ન્યૂ ધેટ, તેણે જાણ્યું કે ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા, આ એડીનો જ દુષ્ટ વિચાર છે. હી ગોટ એંગ્રી વિથ એડી, તે એડી સાથે ગુસ્સે થઈ ગયો. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, તે હટ એટલે ઝૂંપડી તરફ ધસી ગયો અને બૂમો પાડવા લાગ્યો. આઈ હેટ યુ એડી, એડી હું તને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણી જાતિના, ટ્રાઇબ એટલે જ્ઞાતિ, જાતિ, આપણી જાતિના એવરીબડી એટલે દરેક વ્યક્તિ, વિલ હેટ યુ, તને નફરત કરે છે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ, કારણ કે તું આળસુ અને દુષ્ટ પણ છે. TOO એટલે પણ, TO2 એટલે ની તરફ, વિકેડ એટલે દુષ્ટ. વી નો ધેટ, અમે જાણીએ છીએ કે એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, કોઈ પણ શિકારીએ તેની પોતાની તાકાત અને આવડત, ઓન એટલે પોતાની, સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ, અને સ્કિલ એટલે આવડતથી જ શિકાર કરવો જોઈએ. બટ યુ આર આ લેઝી હન્ટર, પણ તું તો આળસુ શિકારી છે. યુ આર આ થીફ, તું તો ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, આપણી જાતિના નિયમો તે તોડી લીધા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, આપણી સમસ્ત જાતિને તે અપમાન આપ્યું છે. એક વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિની ખોટું કામ કરે તો એની અસર બધી જ્ઞાતિ ઉપર પડે. એટલે હંમેશા ક્યારેય પણ આપણે ખોટું કાર્ય કરવું જોઈએ નહીં. આ યુનિટ છે એ વાર્તા છે, પણ દીકરીઓ વાર્તામાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે કે કદી પણ આપણે ખોટું કાર્ય કરવું જોઈએ નહીં. આપણી આખી જ્ઞાતિ છે એ વગોવાઈ જાય. એટલે આ શું કહે છે, શાનનો શું કહે છે કે તે આપણી આ સમસ્ત જ્ઞાતિને અપમાન લઈ આપ્યું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, બધા જ સભ્યો, શિકારી જ્ઞાતિના બધા જ સભ્યો છે એ ભેગા થયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, તેમણે નક્કી કર્યું કે તેઓ એડીને હંમેશ માટે, ફોર એવર એટલે હંમેશ માટે તેમના ગામમાંથી કાઢી મૂકે. ડ્રાઈવ અવે એટલે દૂર કરી દેવું, કાઢી મૂકવું. ડિસાઇડેડ એટલે નક્કી કરવું. તેઓએ નક્કી કર્યું કે એડીને તેઓ બધા પોતાના ગામમાંથી હંમેશ માટે કાઢી મૂકે. શાનો ટૂક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર, શાનોએ બચ્ચાને તેના શોલ્ડર્સ એટલે ખભા ઉપર ઊંચકી લીધા. એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધેર મધર, અને તેની માતાને તેને પાછા આપ્યા. હી શો ધેટ, તેણે જોયું કે લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર, તેણે જોયું કે લાંબુ રડવાને કારણે તેની માતા ચિત્તાના ચહેરા ઉપર હંમેશને માટે સ્ટેઇન્ડ એટલે ડાઘ પડી ગયા હતા. જો દીકરીઓ, હેડ ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ છે. સ્ટેઇન્ડ એટલે ત્રીજું રૂપ આવે, સ્ટેઇન એટલે ડાઘ, અને અહીંયા ક્રિયાપદ તરીકે લીધું છે સ્ટેઇન્ડ એટલે ડાઘ પડી ગયા હતા. પૂર્ણ ભૂતકાળ, હેડ સાથે પીપીટી, પાસ્ટ પાર્ટિસિપલ. લોંગ વીપિંગ, લાંબુ રડવાને કારણે મમ્મી ચિત્તાના ચહેરા ઉપર ફોર એવર એટલે હંમેશને માટે ડાઘ પડી ગયા હતા. આપણે આગળ ઉપર હજુ પાઠ જોઈએ. અહીંયા ચિત્તા વિશે ફેક્ટ્સ એટલે કે માહિતી આપેલી છે. હાઇટ વજન 100 સેન્ટીમીટર, ચિત્તાનું વજન 100 હાઇટ એટલે ઊંચાઈ, ચિત્તાની ઊંચાઈ છે એ 100 સેન્ટીમીટર હોય છે. વેઇટ એટલે વજન 65 kgs 65 કિલો હોય છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયે વજન 300 ગ્રામ્સ 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, એ ચિત્તા પુખ્ત થવાની ઉંમર. પુખ્ત ક્યારે થાય છે ચિત્તો? 2 years, 2 વર્ષના બને એટલે એ પુખ્ત થઈ જાય છે. સ્વતંત્ર રીતે પોતાનું દરેક કાર્ય કરવા માટે એ તૈયાર થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ.
ચિત્તાની ઓળખ આપણે કઈ રીતે કરીશું કે આ ચિત્તો જ પ્રાણી છે? કારણ કે દીકરીઓ, તમને ખ્યાલ છે કે દીપડો અને ચિત્તો એ બંને બાહ્ય રીતે દેખાવમાં સમાનતા ધરાવતા પ્રાણી છે. જો આપણને ખ્યાલ ના હોય તો આપણે ઓળખી ના શકીએ કે આ ચિત્તો છે કે દીપડો. એટલે આ યુનિટમાં આઈડેન્ટિફિકેશન એટલે પ્રાણીને ઓળખવા માટેની ખૂબ સરસ વાત કરેલી છે. ધ ચિત્તા હેઝ એ લાઇટર બોડી. ચિત્તાનું શરીર વજનમાં હળવું, લાઇટર એટલે હળવું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. અને તેના પગ છે એ દીપડાના પગ કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. તેને આઇસોલેટેડ એટલે છૂટા છવાયા કાળા ટપકા હોય છે તેના શરીર ઉપર. વેરેઝનો મતલબ શું થશે? જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ. જ્યારે દીપડાને ટપકાઓના ઝુમખા હોય છે. છૂટા ટપકા એ ચિત્તાના અને ઝુમખા રૂપે હોય એ દીપડાના. હેબિટેટ એટલે રહેઠાણ. ચિત્તાઝ યુઝવલી lives in open forest. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા ખેતરોમાં રહે છે. પ્રેઝન્ટલી they are found mainly in Africa. અત્યારે તેઓ સામાન્ય રીતે આફ્રિકામાં જ જોવા મળે છે. We had lot of cheetahs in India. આપણે ભારત દેશમાં પુષ્કળ ચિત્તા હતા. But the last one was shot by hunters around 1950. પણ છેલ્લો ચિત્તો, લાસ્ટ વન એટલે એક નહીં, પણ અહીંયા છેલ્લો ચિત્તો, વન શબ્દ છે અહીંયા ચિત્તા માટે, ચિત્તાનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. છેલ્લો ચિત્તો છે એ 1950ની સાલમાં શિકારીઓ દ્વારા મરાઈ ગયો. તમને ખબર છે દીકરીઓ કે પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ પણ પ્રાણીઓનો શિકાર કરતા અને શિકારીઓ પણ ખૂબ શિકાર કરતા અને તેમના ચામડાનો, તેમના પ્રાણીઓના નખનો ઉપયોગ કરતા, દવા બનાવવા માટે પણ તેમના શરીરનો માંસનો ઉપયોગ કરતા. પણ પછી જીવ હિંસા એ ખૂબ ખરાબ કામ છે, પાપનું કાર્ય છે અને આવું સમજાઈને ધીમે ધીમે સરકારે પ્રતિબંધ મૂક્યો. પણ દુઃખની વાત એ છે કે આજના સમયમાં હજુ પણ કેટલી પણ જગ્યાએ શિકારીઓ દ્વારા દાણચોરી કરી અને પ્રાણીઓને મારી નાખવામાં આવે છે, દાણચોરી કરી એમના અંગોનો વેપાર કરવામાં આવે છે. હેબિટ્સ એટલે કે એમની ટેવો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. દીકરીઓ, ધ ફાસ્ટેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. વિશેષણને એસટી કે ઈએસટી પ્રત્યય લાગે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બને છે અને એની આગળ ફરજિયાત ધ આર્ટિકલ લાગે છે. પૃથ્વી ઉપર, દુનિયા ઉપરનું સૌથી ઝડપી પ્રાણી છે. કોણ? ચિત્તો. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. તેની ઝડપ 1 કલાકના 100 કિલોમીટર જેટલી છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ તે આ ઝડપ છે એ જ્યારે ટૂંકું દોડવાનું હોય ત્યારે જ જાળવી શકે છે. મેન્ટેન એટલે જાળવવું, શોર્ટ એટલે ટૂંકું, ડિસ્ટન્સ એટલે અંતર. ટૂંકું અંતર દોડવાનું હોય, થોડું જ દોડવાનું હોય ત્યારે જ કલાકના 100 કિલોમીટરની ઝડપે એ દોડી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 meters. કેટલીક વખત તે 15 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. શિકારની પાછળ તે શાંતિથી સરકે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. અને પછી તેને પકડવા માટે કૂદકો લગાવે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ્સ ઇટ્સ પ્રે. પ્રે એટલે શિકાર, PRAY, પ્રે એટલે પ્રાર્થના કરવી, PREY, પ્રે એટલે શિકાર કરવો, પ્રિઝર્વ એટલે જાળવી રાખવું. દીકરીઓ, વાનગીને લાંબો સમય સુધી, બેકરી આઇટમને જાળવી રાખવા માટે પ્રિઝર્વેટિવ અંદર એને જાળવી રાખનાર તત્વો આવે છે. તો એ તમે રેપર્સ ઉપર કે વાનગીના બોક્સ ઉપર તમે જોઈ શકો છો ડબ્બા ઉપર પ્રિઝર્વેટિવ, પ્રિઝર્વેશન, પ્રિઝર્વ એટલે જાળવવું. તે તેના શિકારને લાંબો સમય જાળવતો નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ. આ બાબત કેટલીક વખત, સમટાઇમ્સ એટલે કેટલીક વખત, આ બાબત છે
તેના મૃત્યુનું કોઝ એટલે કારણ બને છે. ડેથ એટલે મૃત્યુ, તેનું કારણ બને છે. એન્ડ યંગ ચિત્તા, યુવાન ચિત્તા અને બચ્ચાઓના મૃત્યુનું કારણ બને છે કે તે શિકાર છે એ જાળવી શકતો નથી, જાળવતો નથી, ખાઈ જ જાય છે બધું. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર્સ, તે એકલવાયુ પ્રાણી છે. સોલિટરી એટલે એકલું એકલું રહેતું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ, તે ટોળામાં કે સમૂહમાં રહેતું નથી. હર્ડ એટલે ટોળું, ગ્રુપ એટલે સમૂહ. તે ટોળું કે સમૂહમાં રહેતો નથી. ચિત્તો છે એ એકલવાયુ પ્રાણી છે. એનિમલ એટલે પ્રાણી, ક્રિએચર એટલે પ્રાણી, બંને સમાનાર્થી શબ્દો. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, તેનું કુટુંબ છે એ અલગ પડી જાય છે જેવા બચ્ચાઓ છે એ મેચ્યોર એટલે કે પુખ્ત બની જાય એવું તેનું કુટુંબ છે એ સેપરેટ્સ એટલે અલગ પડી જાય છે. ડાયટ એટલે એનો ખોરાક. મીડિયમ સાઇઝડ બોક્સ, મીડિયમ સાઇઝના, મધ્યમ સાઇઝના બતકા જેવા પ્રાણીઓ આર ઇટ્સ મેઇન ફૂડ, તેનો મુખ્ય ખોરાક છે. નાના બતક, બગલા, એવું બધું, નાના શિયાળ, સસલા, એ બધા પ્રાણીઓ છે એ ચિત્તો ખાય છે. ઇટ ઓલ્સો કેચીઝ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, મોટા પક્ષીઓ અને સસલાઓ પણ એ પકડે છે. ઓલ્સો એટલે પણ, TOO એટલે પણ. આ બધા જ સમાનાર્થી શબ્દો હું તમને કહેતી જઈશ, વિરોધાર્થી શબ્દો કહેતી જઈશ કે જેથી તમે યાદ રાખી શકો. કબ્સ એટલે બચ્ચા. ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time, માદા છે એક સાથે, એટ અ ટાઈમ એટલે એક જ સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, તેઓ ખૂબ સુંદર હોય છે. વેરી એટલે ખૂબ, બ્યુટિફુલ એટલે સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, લાંબા રૂપેરી કલરના ભૂખરા, ફર એટલે રૂંવાટી, તેમના શરીર ઉપર એવા લાંબા વાળ, લાંબા રૂપેરી ભૂખરા વાળ હોય છે, રૂંવાટી હોય છે, જે અતિ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચડ વિસલ લાઇક અ બર્ડ, મમ્મી તેમને બોલાવે છે. કોલ્સ એટલે બોલાવે છે તેઓને, તેઓને એટલે કોને? બચ્ચાઓને. લાંબી વિસલ જેવો અવાજ કરીને, હાઈ પીચડ વિસલ, લાંબો વિસલ, સિસોટી વગાડતા હોય એવો અવાજ કરીને. એ અવાજ કઈ રીતે કરે છે? લાઈક અ બર્ડ, પક્ષીઓની જેમ છે પ્રાણી, ચિત્તો પ્રાણી છે પણ પક્ષીઓની જેમ એવો લાંબો અવાજ કરી અને માતા તેમને બોલાવે છે. માતા પોતાની પાસે રાખે છે જેથી શિકારીઓથી, અન્ય મોટા પ્રાણીઓથી બચ્ચાને કોઈ પણ જાતનો ખતરો રહે નહીં એટલા માટે. દીકરીઓ, અહીંયા યુનિટ પૂરો થાય છે. મેં તમને સુંદર રીતે ટ્રાન્સલેશન કરીને સમજાવ્યું. તમારે 2 વખત જાતે ઇંગ્લિશ વાંચવાનું અને એની ગુજરાતી કરવાની પ્રેક્ટિસ કરવાની, જેથી આખો યુનિટ છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. પણ દીકરીઓ, સૌથી અગત્યની વસ્તુ એ છે કે યુનિટ વાંચતા પહેલાં હંમેશા એના સ્પેલિંગ પાકા કરવા. તો અઘરા સ્પેલિંગ છે એ નવનીતમાં આપેલા છે, અહીંયા ગ્લોસરીમાં પણ આપેલા છે. તો એ બધા જ એક સ્પેલિંગ 10-10 વખત લખી અને તમારે તૈયાર કરવા. ફેરબુકમાં નવનીતમાં આપેલા સ્પેલિંગના વિભાગના બધા જ સ્પેલિંગ્સ છે એ 2 ભાગ પાડીને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 2 ઊભી લાઈન કરશો એટલે 3 ભાગ થઈ જશે. અને એ રીતે તમારે ફેરબુકમાં સારા અક્ષરે એ તમારે સ્પેલિંગ લખી લેવા અને દરેક સ્પેલિંગ, અઘરો લાગતો દરેક સ્પેલિંગ 10-10 વખત લખીને મેમરાઇઝ કરવો, પાકો કરવો. અને પછી જ તમે પાઠ વાંચશો તો જ તમને પાઠનું ભાષાંતર આવડશે અને સમજાશે. દીકરીઓ,
કોરોના મહામારીને લીધે જ્યાં સુધી આપણા ઓનલાઈન ક્લાસીસ છે ત્યાં સુધી તમારે દરેક ગુરુજનોની આજ્ઞાનું આદેશનું પાલન કરવું પડશે, તો જ તમને દરેક વિષય છે આવડશે. જે કાંઈ અમે એક એક વાક્ય બોલીએ, સમજાવીએ, એ દરેક વસ્તુ તમારે અમારી આજ્ઞા છે એ માનીને સંપૂર્ણપણે પાલન કરશો તો જ તમને આવડશે. આજે મેં તમને આદેશ આપ્યો કે તમારે સૌથી પહેલાં સ્પેલિંગ ફેરબુકમાં લખવા અને અઘરા લાગતા સ્પેલિંગ તમારે 10-10 વખત પાકા કરી અને એના ઉચ્ચાર અને અર્થ યાદ રાખવા, પછી જ તમારે પાઠ વાંચવો અને પછી જ એનું ભાષાંતર કરવું, જેથી તમે સરસ રીતે કરી શકશો. ઓકે, બાય. થેન્ક યુ દીકરીઓ.